હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે જોતા હતા વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. મેં તમને ચર્ચા કરી હતી તે પ્રમાણે વિદ્યુત ભારના 3 મૂળભૂત ગુણધર્મ છે. નંબર 1, વિદ્યુત ભારોનો સરવાળો કરી શકાય છે, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. તો આજે તેને 1 મિનિટ રિવાઇઝ કરી લઈએ. વિદ્યુત ભારોનો સરવાળો થાય છે તેનો મતલબ કે વિદ્યુત ભાર જે છે એ દળની જેમ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. અને અદિશ ભૌતિક રાશિઓનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે તેનો સરવાળો આપણે બૈજિક રીતે, ધેટ મીન્સ કે પ્લસ અને માઇનસ બધાનો એક સાથે સરવાળો કરતા હોઈએ છીએ. તો જો કોઈ તંત્રમાં Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુત ભારો હોય અને તેમાંથી અમુક વિદ્યુત ભારો ધન અને અમુક વિદ્યુત ભારો ઋણ હશે, તો જેમ આપણે અદિશ ભૌતિક રાશિનો સરવાળો કરીએ છીએ તેમ વિદ્યુત ભાર પણ અદિશ ભૌતિક રાશિ હોવાથી તેનો સરવાળો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn મુજબ કરી શકીએ છીએ. જેની બીજી લાક્ષણિકતા એટલે કે બીજો મૂળભૂત ગુણધર્મ છે, જેની શરૂઆત વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરથી કરીશું. તો બીજા નંબરનો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આ ક્વેશ્ચન તમને બોર્ડમાં આ રીતે પૂછાઈ શકે છે: વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખી સમજાવો, જે 2 માર્ક્સનો પૂછાય છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થશે કે સંરક્ષણ એટલે શું? તો સંરક્ષણ એટલે જેટલો જથ્થો છે એટલો ને એટલો જળવાઈ રહે છે, તેમાં નવો ઉમેરી પણ નથી શકતા કે નવો ઉમેરી પણ નથી શકતા કે તેનો નાશ પણ નથી કરી શકતા. એટલે અહીંયા આપણે કોનું સંરક્ષણ કરવાનું છે? તો વિદ્યુત ભારનું સંરક્ષણ કરવાનું છે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ નીચે મુજબ લખી શકાય છે. તો કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. જેમાં મુખ્ય 2 મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. પહેલો મુદ્દો તો એ છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર જેની અંદર કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. નંબર 2, મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે તમે કોઈ નવો વિદ્યુત ભાર અંદર ઉમેરી પણ નથી શકતા કે અંદરનો વિદ્યુત ભાર તમે બહાર પણ કાઢી શકતા નથી. એનો મતલબ સાદી ભાષામાં શું થયો વિદ્યાર્થી મિત્રો? કે ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન અને ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન અલગ કરેલું તંત્ર એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર જેની અંદર ઇલેક્ટ્રોન આવી પણ નથી શકતો કે બહાર જઈ પણ નથી શકતો, પ્રોટોન આવી પણ નથી શકતો કે બહાર જઈ પણ નથી શકતો. તો મેં તમને પહેલા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે ત્રીજો વિદ્યુત ભાર આપણી પાસે કયો છે? ન્યુટ્રોન છે, જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તેની પાસે કુલ વિદ્યુત ભાર 0 છે, એટલે કે તેના ઉપર કોઈ જ ચાર્જ હોતો નથી, તે જ માત્ર અવરજવર કરી શકે છે. તો વિદ્યુત ભાર સંરક્ષણના 2 મુદ્દાઓ અગત્યના કયા છે? તો કે નંબર 1, અલગ કરેલા તંત્રમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. નંબર 2, વિદ્યુત ભારનું સર્જન કે નાશ આપણે કરી શકતા નથી. તો આપણે માત્ર શું કરી શકીએ છીએ? એક વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર મોકલી શકાય છે, તેનું સર્જન કે તેનો નાશ કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે? અલગ કરેલા તંત્રમાં આ તંત્ર કેવું હોવું જોઈએ? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોનું સંરક્ષણ થાય છે? ટોટલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હવે જ્યારે 2 પદાર્થોને ઘસવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વિદ્યુત ભાર સંરક્ષણમાં ટોટલ 2 મુદ્દા હતા. કુલ જથ્થો અચળ રહે છે
તો આનું ઉદાહરણ આપણે ફિઝિક્સની ભાષામાં જોઈએ તો શું કહીશું? જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એકની પાસે ધન વિદ્યુતભાર છે અને બીજાની પાસે ઋણ વિદ્યુતભાર છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે શું થશે? એક પદાર્થ વિદ્યુતભાર મેળવશે અને બીજો પદાર્થ વિદ્યુતભાર ગુમાવશે. આ પ્રક્રિયા વિદ્યુતભાર સંરક્ષણની ભાષામાં કઈ રીતે કહી શકીએ? તો જ્યારે પણ આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે સામે તેટલો ને તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે. હવે આપણી પાસે 3 કણો છે. ધન વિદ્યુતભાર તરીકે પ્રોટોન છે, ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે અને વિદ્યુતભાર વિહીન કણ તરીકે શું છે? આપણી પાસે ન્યુટ્રોન છે. તો આપણે એક પ્રક્રિયા તરીકે જોઈએ તો જ્યારે વિદ્યુતભાર વિહીન કણ એટલે કે ન્યુટ્રોનનું રૂપાંતરણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં થાય છે ત્યારે શું થાય છે? જેટલા ઇલેક્ટ્રોન હશે તેટલી ને તેટલી જ સંખ્યામાં પ્રોટોન હશે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો કરશો તો પ્લસ અને માઇનસ બંને સમાન હોય તો તમને ખબર છે કે શૂન્ય વિદ્યુતભાર મળશે અને તેનું રૂપાંતરણ શેમાં થયું કહેવાય? ન્યુટ્રોનમાં. એટલે એક પ્રક્રિયા આપણે જોઈએ મિત્રો, તો જ્યારે પણ ન્યુટ્રોનનું રૂપાંતરણ પ્રોટોનમાં થશે ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે ન્યુટ્રોન જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે તો ન્યુટ્રોન પાસે કેટલો વિદ્યુતભાર છે? 0. અને પ્રોટોન પાસે કેટલો છે? ધન વિદ્યુતભાર છે. એટલે કે પ્રોટોનનો વિદ્યુતભાર તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો +E, એટલે કે E એ પ્રાથમિક વિદ્યુતભાર છે જે ત્રીજા નંબરની લાક્ષણિકતામાં આપણે ભણીશું. અને ઇલેક્ટ્રોનનો કેટલો વિદ્યુતભાર છે? ઋણ, એટલે કે પ્રોટોનનો +E, ઇલેક્ટ્રોનનો -E, E + -E એટલે 0 થઈ જશે. એટલે અહીંયા આપણો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પડાય છે. એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એટલે ધન અને ઋણ બંને સમાન છે જેનો સરવાળો 0 થાય છે. હવે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે વિશ્વવ્યાપી છે. કેવો છે? વિશ્વવ્યાપી. ધેટ મીન્સ કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ભણો તો તે સમાન રહે છે. એટલે કે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પડાતો હોવાથી વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ વિશ્વવ્યાપી ઘટના છે. તેમ આપણે કહી શકીએ. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો જે ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ, અથવા તો તે ક્વેશ્ચન તમને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ લખી સમજાવો તે રીતે પણ પૂછાઈ શકે છે. તો તેનો નિયમ આ પ્રમાણે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આ વિધાનને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહે છે. જેમાં બે મુખ્ય મુદ્દાઓ અગત્યના છે. નંબર 1, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ટોટલ વિદ્યુતભારનો જથ્થો અચળ રહે છે. નંબર 2, વિદ્યુતભારનું સર્જન કે નાશ કરી શકતા નથી, માત્ર તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. તો હવે મેં તમને એક પ્રક્રિયાની મદદથી આ ઉદાહરણ સમજાવ્યું છે કે વિદ્યુતભાર સંરક્ષણની અંદર ટોટલ વિદ્યુતભારનો જથ્થો કઈ રીતે અચળ રહે છે. તો જેટલા પ્રોટોન હશે એટલા ને એટલા ઇલેક્ટ્રોન હશે. એટલે ધન અને ઋણ જથ્થો સમાન હોવાથી ટોટલ વિદ્યુતભાર 0 થાય છે. આ વસ્તુ દરેક જગ્યાએ સમાન રીતે એપ્લિકેબલ છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એ વિશ્વવ્યાપી ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરનો ગુણધર્મ થયો. તમે 1 મિનિટ આનું રિવાઇઝ કરી લેશો. ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો ગુણધર્મ ભણીશું, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા નંબરની લાક્ષણિકતા આપણી છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એ સૌથી પહેલા તો કહીએ તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની થિયરી સૂચવી છે. જેનો નિયમ નીચે મુજબ છે. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એ
મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જેને વિદ્યુતભાર ક્વોન્ટમીકરણનો નિયમ કહે છે. જે અહીંયા વિધાન સ્વરૂપે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારો એ કોના પૂર્ણ ગુણાંકમાં હોય છે? તો કે મૂળભૂત અથવા તો પ્રાથમિક વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જેને સૂત્ર સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ છીએ કે જો વિદ્યુતભાર Q હોય તો તેને આપણે ક્વોન્ટમીકરણના નિયમ અનુસાર Q N સ્વરૂપે લખી શકીએ છીએ, જ્યાં Q બરાબર વિદ્યુતભારનું મૂલ્ય N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો વિદ્યુતભારની સંખ્યા, E બરાબર મૂળભૂત વિદ્યુતભાર, જેને આપણે બીજી ભાષામાં પ્રાથમિક વિદ્યુતભાર પણ કહીએ છીએ. પ્રાથમિક વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે. અહીંયા E બરાબર ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય, જેનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલમ્બ. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ્બ, જે તમારે યાદ પણ રાખવાનું છે. અને જો તમારા એક્ઝામ્પલની અંદર આનો ઉપયોગ આવશે તો તમને આપવામાં પણ આવે છે, જેને પ્રાથમિક વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે, જેનું મૂલ્ય ઋણ છે, કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે E એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોવાથી E એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોવાથી તે ઋણ મૂલ્ય ધરાવે છે. મેં તમને સૌથી પહેલા કીધું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો નિયમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો છે, જેનું વિધાન આ પ્રમાણે છે: કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. સૌથી મહત્વનું શબ્દ છે મિત્રો, પૂર્ણ ગુણાંકમાં હોય છે. એ હું તમને પછી સમજાવું છું પૂર્ણ ગુણાંક કેમ લખવામાં આવ્યું છે, જેનું સૂત્ર છે Q Ne, જ્યાં Q બરાબર તંત્રનો ટોટલ વિદ્યુતભાર, N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને E બરાબર મૂળભૂત અથવા તો પ્રાથમિક વિદ્યુતભાર. આ વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોન પરનો હોવાથી તે ઋણ મૂલ્ય ધરાવે છે. અહીંયા હવે હું મિત્રો તમને સમજાવું કે પૂર્ણ ગુણાંકમાં કેમ લખવામાં આવેલું છે. તો જ્યારે પણ વિદ્યુતભારનું સર્જન થાય છે અથવા તો તેનો નાશ થાય છે, ત્યારે તેઓ પૂર્ણ સંખ્યામાં જ સર્જન પામે છે અથવા તો પૂર્ણ સંખ્યામાં જ નાશ પામે છે. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર અપૂર્ણાંક સંખ્યામાં સર્જાતા પણ નથી કે અપૂર્ણાંક સંખ્યામાં તેનો નાશ પણ થતો નથી. ક્યારે પણ તમે એવું સાંભળ્યું છે મિત્રો કે 1.5 વિદ્યુતભાર સર્જાયો, 2.5 વિદ્યુતભાર નાશ પામ્યા? એવું કદી પણ સૃષ્ટિમાં બનતું નથી. જેથી આ નિયમ અગત્યનો છે કે કુદરતમાં મળી આવતા બધા વિદ્યુતભારો કોના પૂર્ણ ગુણાંકમાં હોય છે? તો કે મૂળભૂત એટલે કે પ્રાથમિક વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જેની શોધ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલી છે. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ઉદ્ભવવા માટેનું મુખ્ય કારણ, તો જ્યારે પણ આપણે બીજા નંબરના ગુણધર્મમાં ભણી ગયા કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય તો શું થાય છે? કુલ જથ્થો અચળ રહે છે. ધેટ મીન્સ કે જ્યારે તમે બે પદાર્થોને ઘસો છો ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે છે તેટલો ને તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ પ્રાપ્ત કરે છે. સેમ અહીંયા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું ઉદ્ભવનું કારણ એ છે કે જ્યારે તમે બે પદાર્થોને ઘસો છો ત્યારે શું થાય છે? એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થતા અથવા તો રૂપાંતરણ પામતા ઇલેક્ટ્રોન જે છે, વિદ્યુતભાર જે છે એ પૂર્ણ સંખ્યામાં જ ટ્રાન્સફર થાય છે. ધેટ મીન્સ કે કોઈ તંત્ર પાસે જો 10 ઇલેક્ટ્રોન હશે
તેની સાથે બીજા પદાર્થને સંપર્કમાં લાવશો તો આ 10 માંથી 3.5 કે 4.5 કે 5.5 ઇલેક્ટ્રોન કોઈ દિવસે ટ્રાન્સફર થશે નહીં. પૂર્ણ સંખ્યામાં જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. એટલે આ નિયમને વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણનો નિયમ કહે છે, જેની શોધ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલી છે, જેનું વિધાન અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જેનું સૂત્ર અહીંયા આપેલું છે તમને, Q = Ne. આ સૂત્રને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર કહે છે. આ ઇક્વેશન જે છે મિત્રો એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન એટલા માટે છે કે 1 માર્ક્સનો MCQ પણ તેમાંથી પૂછાઈ શકે છે અને જુદા જુદા એક્ઝામ્પલમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કિંમત મૂકીને આન્સર લાવવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આનું રિવિઝન કરી શકો છો. ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરી પર જઈશું. વિદ્યાર્થી મિત્રો ત્રીજી લાક્ષણિકતા આપણે જે જોઈ હતી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, એની અંદર આવ્યો હતો પ્રાથમિક અથવા તો મૂળભૂત વિદ્યુતભાર, જેના રિલેટેડ આપણને એક અલગ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે જે નીચે મુજબ આપેલો હોય છે. મૂળભૂત વિદ્યુતભાર અથવા તો પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય લખો, તેનો SI એકમ જણાવો અને તેના નાના એકમો લખો. અહીં નાના એકમો લખવાની જરૂર કેમ પડી છે જે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો સૌથી પહેલા તો તેનું મૂલ્ય આપણને પૂછવામાં આવ્યું છે, જે મેં તમને લખીને સમજાવ્યું હતું કે તેનું મૂલ્ય કેટલું છે, તો કે E = 1.6 × 10⁻⁻19 કુલમ, જે તમને આપવામાં પણ આવ્યું હોય છે અને તમે તેને યાદ પણ રાખી શકો છો. વિદ્યુતભારનો એકમ કુલમ્બ છે, જેને સંજ્ઞા સ્વરૂપે કેપિટલ C દ્વારા દર્શાવી શકાય છે. હવે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર Q = Ne. મેં તમને કીધું હતું કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે જે તમને એક્ઝામ્પલમાં પણ કામ આવી શકે છે. તો તમને 1 માર્ક્સનો જે MCQ પૂછાય છે તે આ મુજબ છે, 1 કુલમ્બ વિદ્યુતભારમાં આશરે કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે, વિદ્યુતભાર આપેલો છે અને પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય તમને આપવામાં આવ્યું છે. તો સૂત્ર અનુસાર Q = Ne માં આપણે શોધવાનું શું થશે, સ્મોલ n. તો તેને તમે સૂત્રનો કરતા બનાવશો તો Q/E = N. Q તમને આપેલો છે 1 કુલમ્બ, E તમને આપવામાં આવ્યો છે 1.6 × 10⁻⁻19 કુલમ્બ. આનું જો તમે સાદુરૂપ આપીને વેલ્યુ લાવશો તો 6.25 × 1018 ઇલેક્ટ્રોન 1 કુલમ્બ વિદ્યુતભારમાં સમાવેલા હોય છે, જે બહુ મોટી સંખ્યા છે, જે આપણા માટે બહુ મોટું મૂલ્ય થઈ ગયું છે. તેથી વ્યવહારમાં વિદ્યુતભારના નાના એકમોનો ઉપયોગ કરવામાં આવે છે, જે અહીંયા આપેલા છે તમને. 1 મિલીકુલમ = 10⁻³ કુલમ, માઇક્રોકુલમને લખી શકીશું 10⁻⁻6 કુલમ અને 1 નેનોકુલમ = 10⁻⁹ કુલમ. એનાથી પણ નાના એકમો છે મિત્રો, 1 પિકોકુલમ = 10⁻12 કુલમ. પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ તમારે આ 3 જ યાદ રાખવાના થાય છે એક્ઝામ્પલ માટે. 1 મિલીકુલમ = 10⁻³ કુલમ, 1 માઇક્રોકુલમ = 10⁻6 કુલમ અને 1 નેનોકુલમ = 10⁻9 કુલમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને 2 ક્વેશ્ચન કરાવ્યા છે, મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય, SI એકમ અને તેના નાના એકમો જણાવો. નાના એકમો ખૂબ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. તમને માઇક્રોકુલમ્બ આપેલું હશે અને માઇક્રોકુલમ્બ આપેલું હશે અને તમારે કુલમ્બમાં કરવું હશે તો તમારે આ ઇક્વેશન યાદ રાખવું પડશે. મતલબ કે અહીંયા આપેલા બધા જ ઇક્વેશનનું રૂપાંતરણો તમારે યાદ રાખવાના થાય છે. હવે SI એકમ પદ્ધતિ એટલે તમે ધોરણ 11 ની પહેલા જ ચેપ્ટરમાં ભણી ગયા છો. માપન તથા એકમ બીજા નંબરના ચેપ્ટરમાં માપન તથા એકમ પદ્ધતિમાં 5 એકમ પદ્ધતિઓ આવતી હતી, જેમાંની એક છે SI એકમ, ધેટ મીન્સ કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. એમાં વિદ્યુતભારનો એકમ કુલમ્બ થાય છે, જેના નાના એકમો અહીંયા આપેલા છે તે મુજબ તમારે યાદ રાખવાના થશે. તો હવે તમે એક વખત એક્ઝામ્પલનું રિવાઇઝ કરી લેશો, ત્યારબાદ
ચોપડીમાં એટલે કે ટેક્સ્ટ બુકમાં આના જ રિલેટેડ એટલે કે વિદ્યુત ભારની ગુણધર્મોના રિલેટેડ એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 3 આપેલા છે, જે તમે આ બંને ગુણધર્મોની ઉપરથી જાતે પણ કરી શકશો. હું તમને તેનું PDF ફાઇલ પણ મોકલીશ, જે તમને કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરવામાં ઉપયોગમાં આવશે. તો મિત્રો, તમે આ બે એક્ઝામ્પલ એક વખત જોઈ લેશો. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ થિયરી પર જવાના છીએ, જે તમારી માટે ખૂબ જ અગત્યની થિયરી છે, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, જે બોર્ડમાં પણ પૂછાય છે અને તેના રિલેટેડ એક્ઝામ્પલ પણ છે, જે થિયરી છે કુલમ્બનો નિયમ. તો મિત્રો, પહેલા તમે આ બે ઇક્વેશન અને એક્ઝામ્પલ જોઈ લો, ત્યારબાદ આપણે કુલમ્બના નિયમ તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તરફ જઈએ, જે છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ એટલે કે કુલમ્બના નિયમની મદદથી વિદ્યુત બળ શોધવા માટેનો નિયમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, જેને બે સ્વરૂપે રજૂ કરવામાં આવે છે: કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ અને કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો સૌથી પહેલા આજે આપણે ભણવાના છીએ કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ સમજાવો, જે તમને 2 માર્ક્સની અંદર થિયરી પૂછાઈ શકે છે મિત્રો. તો જ્યારે આપણે વિદ્યુત ભારના ગુણધર્મોની ચર્ચા કરતા હતા, ત્યારે જ મેં તમને કીધું હતું કે વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો તરીકે લેવામાં આવે છે, અને બિંદુવત વિદ્યુત ભાર માટેની શરત મેં તમને કીધી હતી કે જ્યારે વિદ્યુત ભારના મૂલ્યોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં એકદમ સૂક્ષ્મ હોય, તો આ વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો તરીકે ગણી શકાય, જે આપણે આગળના લેક્ચરમાં આકૃતિ દ્વારા પણ મેં તમને સમજાવ્યું હતું. તો કુલમ્બના નિયમની અંદર 2 વિદ્યુત ભારોને લેવાના છે, Q1 અને Q2, જેને આપણે બિંદુવત વિદ્યુત ભારો તરીકે ગણવાના છે. એટલે કે કુલમ્બના નિયમનો મેઇન પોઈન્ટ છે કે વિદ્યુત ભારોને બિંદુવત ગણવાના છે. તો મેં અહીંયા શરત લખેલી છે કે Q ટેન્ડ્સ ટુ 0 એન્ડ R ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. જે શબ્દોમાં મેં તમને આગલા લેક્ચરમાં વર્ણન કરેલું હતું કે વિદ્યુત ભારના મૂલ્યોના પરિમાણો જો તેમના અંતરની સરખામણીમાં, તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં સૂક્ષ્મ હોય, તો આ વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો ગણવામાં આવે છે. હવે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે જે વિદ્યુતીય બળ શોધવા માટે નિયમ આપ્યો છે તે નીચે મુજબ છે: જો 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 2 બિંદુવત વિદ્યુત ભારો, એમાંથી એક છે Q1, બીજો છે Q2, વચ્ચે લાગતું વિદ્યુત બળ કેવું હોય છે? તો 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાનને વિદ્યાર્થી મિત્રો કુલમ્બનો નિયમ કહે છે, જેને સૂત્ર સ્વરૂપે તમે નીચે મુજબ લખી શકશો: F ચલે છે 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. ધેટ મીન્સ કે 2 વિદ્યુત ભારોનો ગુણાકાર એટલે Q1 into Q2, સમપ્રમાણ છે એટલે ઉપર અંશમાં આવશે. અંતરનો વર્ગ તેનું વ્યસ્ત પ્રમાણ, વ્યસ્ત પ્રમાણ હંમેશા છેદમાં, એટલે અંતરનો વર્ગ R², જેને કહેવામાં આવે છે કુલમ્બનો નિયમ. F ચલે છે Q1 Q2 upon R².
અહીંયા ચલે છે નિશાની કાઢવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે કોઈ એક સપ્રમાણતા અચળાંક મૂકવાનો છે, જેને તમે આ રીતે લખી શકો છો f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r નો સ્ક્વેર, જ્યાં k બરાબર સપ્રમાણતા અચળાંક, જેને તમે 1/4πε0 તરીકે લખી શકો છો, જ્યાં ε0 બરાબર શૂન્યાવકાશની પરમિટિવિટી. જેનું મૂલ્ય છે 8.85 × 10⁻12 SI. તો મિત્રો અહીંયા આપણે ભણી ગયા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય કુલંબ બળ કેવું હોય છે, તો તેમની વચ્ચેના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જેને આપણે આ રીતે લખી શકીએ છીએ f બરાબર k q1 q2 અપોન r નો સ્ક્વેર, જ્યાં k બરાબર સપ્રમાણતા અચળાંક છે જે કુલમ્બના નિયમમાં આવે છે, જેનું મૂલ્ય છે 1/4πε0. તમે આ વેલ્યુ મૂકશો તો k બરાબર 9 ગુણ્યા 10⁹ SI આટલું મૂલ્ય આવે છે, જે તમે હોમવર્કમાં પણ કરી શકો છો. પાઈની કિંમત તમને ખબર છે, ε0 નું મૂલ્ય મેં તમને આપી દીધું છે, તો k બરાબર 9 ગુણ્યા 10⁹ SI આવે છે, જે તમે હોમવર્કમાં પણ કરી શકો છો મિત્રો. એક વખત કુલમ્બનો નિયમ જોઈ લો, ત્યારબાદ આપણે તેના અદિશ સ્વરૂપ તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુતીય બળ f ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q1 q2 અપોન r નો સ્ક્વેર, જે તમારું અહીંયા સમીકરણ નંબર 1 છે. હવે હું તમને એવું કહું કે અહીંયા શૂન્યાવકાશના બદલે બીજું કોઈ માધ્યમ જો લેવામાં આવે તો શૂન્યાવકાશની પરમિટિવિટીના બદલે તે સૂત્ર શેમાં પરિવર્તિત થઈ જશે? માધ્યમની પરમિટિવિટી. અહીંયા માધ્યમની પરમિટિવિટી તરીકે આપણે એપ્સિલોન લીધું છે, એટલે તમારું સમીકરણ નંબર 2 હવે થશે બીજા માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ, જેને તમે f ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q1 q2 અપોન r નો સ્ક્વેર, જ્યાં શૂન્યાવકાશના બળને કહેવામાં આવે છે f0 અને માધ્યમના બળને કહેવામાં આવે છે fm. તો અહીંયા તમને એક સમીકરણ આપેલું છે સંબંધ સ્વરૂપે, તો કે એપ્સાઇલોન એટલે કે માધ્યમની પરમિટિવિટી અને એપ્સાઇલોન 0 એટલે કે કોઈ શૂન્યાવકાશ માધ્યમની પરમિટિવિટી, બે વચ્ચેનો સંબંધ શું છે? તો કે એપ્સિલોન એટલે કે માધ્યમની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ કેપિટલ K, જ્યાં કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ ત્રણ ભૌતિક રાશિ તમે ભણ્યા અહીંયા એપ્સાઇલોન 0, એપ્સાઇલોન અને K, જેના વિશેનો ડિટેલ અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2 માં કરીશું. તો હવે તમે જોઈ શકો છો કે સમીકરણ 2 ની અંદર સમીકરણ 3 ની કિંમત જો આપણે મૂકીએ તો તમારું માધ્યમનું જે બળ છે એ આવી રીતે લખી શકશો તમે 4πε0 ઇન્ટુ K q1 q2 અપોન r², તો બંનેમાં સેમ જ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે 1/4πε0 ઇન્ટુ q1 અપોન q2 અપોન r નો સ્ક્વેર, તો 1/4πε0 q1 q2 અપોન r નો સ્ક્વેર ઇન્ટુ બાકી હવે કોણ બચે છે? 1/કેપિટલ K, જેને તમે શું કીધો છે? fm એટલે કે માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુતીય બળ. તો આને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સમીકરણ 1 ની અંદર શું કીધું છે આપણે? f0. તો આ સમીકરણ જ્યાં દેખાય છે ત્યાં તમે f0 મૂકશો તો fm શેમાં પરિવર્તિત થઈ જશે? f0 છેદમાં છે K, એટલે fm ઇઝ ઇક્વલ ટુ f0 અપોન K, જે તમે શબ્દોમાં કઈ રીતે બોલી શકશો? તો માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ અથવા તો માધ્યમમાં લાગતું કુલંબ બળ એ કેટલું છે?
તો કે શૂન્યાવકાશના બળ કરતાં કેમાં ભાગનું થઈ જાય છે. તો આ સમીકરણ પણ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવે છે, એક્ઝામ્પલ તરીકે પણ ગણી શકો છો. હવે સમીકરણો ફરીથી એક વખત જોઈ લઈએ. તો કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ લખતી વખતે તમે જેની શરૂઆત ક્યાંથી કરશો વિદ્યાર્થી મિત્રો? તો કુલમ્બનો નિયમ બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પાડી શકાય છે, જેથી બિંદુવત વિદ્યુતભારની શરત લખવાની છે. ત્યારબાદ કુલમ્બનો નિયમ આપણે ભણી ગયા. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ તે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જે આપણે અહીંયા લખી શકીએ છીએ F0 બરાબર 1/4πε0 Q1 Q2 upon r². હવે અહીંયા શૂન્યાવકાશની બદલે કોઈ બીજું માધ્યમ લેવાનું છે. તો અહીંયા ε0 શેમાં પરિવર્તિત થાય છે? એપ્સાઇલોનમાં. આ બંને વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર મુજબ આપી શકાય છે. આ સૂત્રને તમે સમીકરણ 2 માં મૂકશો તો એક નવું સૂત્ર જનરેટ થાય છે, જેને શબ્દોમાં તમે નીચે મુજબ લખી શકો કે માધ્યમમાં પ્રવર્તતું બળ Fm શૂન્યાવકાશના બળ કરતાં કેમાં ભાગનું હોય છે, જ્યાં કે બરાબર માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો મિત્રો તમે આ સૂત્રો એક વખત રિવાઇઝ કરી લો. ત્યારબાદ આપણો એક છેલ્લો ટોપિક છે નાનો એવો, કે કુલમ્બના નિયમની શું મર્યાદાઓ રહેલી છે, જે નીચે મુજબ આપી શકાય છે. તે હવે આપણે ભણીશું. તેના પહેલા તમે આ એક વખત ઇક્વેશન જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો છેલ્લો ટોપિક આપણી માટે આ છે, કુલમ્બના નિયમની મર્યાદાઓ. એટલે કે કઈ કઈ પરિસ્થિતિમાં કુલમ્બનો નિયમ પડાતો નથી. તો નંબર 1 આપ્યું છે કે કુલમ્બના નિયમમાં જે બે વિદ્યુતભારો આપણે લીધા છે F = Q1 Q2 upon r², જેમાં Q1 અને Q2 ને કેવા ધારેલા છે? બિંદુવત. બિંદુવત એટલે ખૂબ સૂક્ષ્મ મૂલ્યના, એટલે કે ખૂબ મોટા મૂલ્યના વિદ્યુતભારો માટે કુલમ્બનો નિયમ પડાતો નથી. નંબર 2, વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ, એટલે કે વિદ્યુતભારો કોઈ ચોક્કસ અંતરે જડાયેલા હોવા જોઈએ. એટલે કે તેનો મતલબ શું થાય? વિદ્યુતભારો ગતિ કરતા હશે જુદી જુદી દિશામાં તો કુલમ્બનો નિયમ પડાતો નથી. નંબર 3 મર્યાદામાં શું છે? વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતાં વધારે હોવું જોઈએ. નંબર 4, વિદ્યુતીય બળો છે એ મેક્સિમમ કેટલા અંતર સુધી લાગે છે? તો કે 10⁻18 મીટર સુધી લાગે છે. એટલે કે તમે અહીંયા જે Q1 અને Q2 લીધો છે તે બંને વચ્ચેનું અંતર 10⁻18 મીટર કરતાં ઓછું હોવું જોઈએ. તેની બહારની રેન્જમાં કુલમ્બનો નિયમ પડાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું ભણી ગયા છીએ? તો સૌથી પહેલાં તો વિદ્યુતભારની લાક્ષણિકતાઓ, એટલે કે ગુણધર્મોમાં બીજી લાક્ષણિકતા વિદ્યુતભારનું સંરક્ષણ, ત્રીજી લાક્ષણિકતા તેનું ક્વોન્ટમીકરણ. પછી ભણ્યા આપણે ઇલેક્ટ્રોન, એટલે કે પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય, તેનો SI એકમ અને તેના નાના એકમો. પછી આ થિયરી એટલે કે આ ટોપિકને લગતા ઉદાહરણ નંબર 2 અને 3 જે ટેક્સ્ટબુકમાં આપેલા છે, તમે તેને જાતે પણ રિફર કરી શકો છો. કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. પછી છેલ્લે આપણે ભણ્યા કુલમ્બનો નિયમ 2 સ્વરૂપે આપી શકાય છે, અદિશ અને સદિશ, જેનું અદિશ સ્વરૂપ આપણે આજે ભણી ગયા. આજનું હોમવર્ક તમારા માટે આટલું છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1, વિદ્યુતભારનું સંરક્ષણનો નિયમ લખી સમજાવો. 2 નંબર, ક્વોન્ટમીકરણ સમજાવો. 3 નંબર, પ્રાથમિક વિદ્યુતભારનો એકમ, મૂલ્ય અને નાના એકમો લખો. 4 નંબર, ઉદાહરણ નંબર 2 અને 3. અને લાસ્ટ ક્વેશ્ચન તમારો છે હોમવર્કનો, કુલમ્બનો નિયમ લખી તેનું અદિશ સ્વરૂપ સમજાવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા કરીશું. થેન્ક યુ.